વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 22 રાસાયણિક સહનિયમન અને સંકલન. હવે એમાં જો આપણે વાત કરીએ તો પહેલું તો આપણે સહનિયમનની વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં સહનિયમન ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થતું હોય છે. તો આપણે આની આગળનું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 21, એમાં આપણે ચેતાતંત્રની વાત કરી ગયા હતા કે ચેતાતંત્ર દ્વારા કઈ રીતના સહનિયમનની પ્રક્રિયા થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે કોની વાત કરીશું તો અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીશું. હવે જો બે વચ્ચે આપણે તફાવતની દ્રષ્ટિએ વાત કરીએ તો ચેતાતંત્ર જે છે એ જે પણ નિયમનની પ્રક્રિયા કરશે તો એ કેવી હશે તો ઝડપી હોય છે. ધારો કે આપણને કંઈ પણ કાંટો વાગે છે અથવા તો તમને આંખો પર પટ્ટી બાંધીને ગરમ વસ્તુ પકડાવવામાં આવે છે તો તરત જ તમને એ વસ્તુનો ખ્યાલ આવી જતો હોય છે, બરાબર. અને એટલે એનો મતલબ એ તરત જ જે ખ્યાલ આપણા મગજ સુધી પહોંચ્યો એટલે એનો મતલબ ચેતા નિયમન ઝડપી, પરંતુ ક્ષણિક છે. એટલે કે એ ક્યાંય સુધી તમે એને યાદ રાખીને બેસી રહેતા નથી કે હા 10 વર્ષ પહેલાં મેં ગરમ વસ્તુ પકડી હતી, એવું આપણે એને યાદ રાખતા નથી. ચેતાતંતુ શરીરના બધા જ કોષોને સાંકળતા નથી અને કોષીય કાર્યને સતત નિયમનની જરૂરિયાત તો હોય જ છે. હવે આપણા શરીરના જેટલા પણ કોષો છે એ બધા કોષોને જોડવાનું કામ ચેતાતંતુ કરી શકે નહીં. તો પછી આપણા શરીરમાં જે કોષીય કાર્યને નિયમનની જરૂર પડે તો એના માટે વિશિષ્ટ પ્રકારનું તંત્ર હોય જે કયું છે તો કે અંતઃસ્ત્રાવી તંત્ર છે. કયું તંત્ર છે? અંતઃસ્ત્રાવી તંત્ર. તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યોનું સંકલન અને નિયમન કરે છે. બંને ભેગા મળીને જે પણ આપણા શરીરની અંદર દેહધાર્મિક ક્રિયાઓ હોય એનું સંકલન પણ કરે અને નિયમન પણ કરે છે. હવે જો આપણે આગળ હવે પ્રશ્ન લઈએ, આપણે પહેલો પ્રશ્ન કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચે તફાવત આપો અથવા તો તુલના કરો એમની, અથવા ચેતા સહનિયમન અને અંતઃસ્ત્રાવ સહનિયમન વચ્ચે તફાવત આપો. તો આપણે જો પહેલો મુદ્દો લઈએ કે પ્રક્રિયાનો ગાળો, તો આપણે આગળ જ વાત કરી કે ચેતાતંત્રની પ્રક્રિયાનો ગાળો કેવો છે તો કે ટૂંકો, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની પ્રક્રિયાનો ગાળો લાંબો છે. ધારો કે હું એક ઉદાહરણ આપું કે શુક્રપિંડ, પુરુષોમાં શુક્રપિંડ, સ્ત્રીઓમાં અંડપિંડ. તો આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન થાય છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તો એવું થાય કે એ ખાલી 1 વર્ષ માટે ઉત્પન્ન થાય અથવા તો ખાલી 1 મહિના માટે ઉત્પન્ન થાય, તો ના, એવું નથી થતું. તો એનો સમયગાળો કેવો કહેવાય પ્રક્રિયાનો તો કે લાંબો સમયગાળો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ માહિતીનું વહન. તો ચેતાતંત્રમાં માહિતીનું વહન ક્યાંથી ક્યાં સુધી થાય તો કે ચેતાતંતુમાંથી કયા સ્વરૂપે થાય છે? વીજ ઉર્મિવેગ દ્વારા થાય છે. ચેતાતંતુઓ ઉર્મિવેગ દ્વારા વહન કરશે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રમાં માહિતીનું વહન કોના દ્વારા થશે? રુધિર અને લસિકા દ્વારા થાય છે. હવે જેમ ચેતાતંત્રમાં વીજ ઉર્મિવેગ સ્વરૂપે વહન થાય એમ અંતઃસ્ત્રાવી તંત્રમાં રાસાયણિક ઘટક સ્વરૂપે વહન થશે. કોના સ્વરૂપે વહન થશે? રાસાયણિક ઘટક સ્વરૂપે. તો જે પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે એ સીધા રુધિર અથવા લસિકામાં ભળી જશે અને ભળી આખા શરીરના જે કોષો છે ત્યાં સુધી પહોંચશે અને રાસાયણિક સ્વરૂપે એ પોતાનું કાર્ય કરશે, એટલે કે માહિતીનું વહન કરે છે. એ પછી આપણે જોઈએ તો આવે છે પ્રક્રિયા શરૂ થવાનો સમયગાળો. તો ચેતાતંત્રમાં પ્રક્રિયા બહુ ઝડપી હોય છે. ઝડપી છે એનો મતલબ કેટલી ઝડપી તો કે મિલી સેકન્ડમાં થતી પ્રક્રિયા છે. જ્યારે
અંતઃસ્ત્રાવી તંત્રમાં સેકન્ડથી લઈ કલાકો અથવા દિવસો સુધી ચાલતી પ્રક્રિયા છે. જેમ કે એસિટાઇલ કોલાઇન નામનો અંતઃસ્ત્રાવ છે જે ચેતોપાગમમાં જોવા મળે. ચેતોપાગમ એટલે બે ચેતાકોષો એકબીજા સાથે સીધું જોડાણ ધરાવતા નથી, એમની વચ્ચે અવકાશ છે જેને ચેતોપાગમ કહેવાય. અને આ ચેતોપાગમમાં શું આવેલું છે તો કે ચેતોપાગમમાં ચેતાપ્રેષક દ્રવ્ય જેનું નામ છે એસિટાઇલ કોલાઇન. તો એની અસર કેવી છે તો કે ખૂબ જ ઝડપી અસર હોય છે, એટલે સેકન્ડના ભાગમાં અસર કરશે. કેટલાક અંતઃસ્ત્રાવો કલાકોમાં અસર કરે છે અને કેટલાકની દિવસો સુધી એની પ્રક્રિયા શરૂ થવાનો સમયગાળો હોય છે. હવે એના દ્વારા ચેતાતંત્ર દ્વારા કયા કોષો અસર પામે છે તો સ્નાયુકોષ, ગ્રંથિકોષ અને અન્ય ચેતાકોષ. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા શરીરના લગભગ બધા જ કોષોને અસર થશે. નિયંત્રણની પ્રક્રિયા જોઈએ તો ચેતા ઉર્મિવેગના કારણે ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થતું હોય છે, જેના કારણે પ્રક્રિયા નિયંત્રણમાં રહે. જેટલો ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય એ જ પ્રમાણે ઉર્મિવેગનું વહન થાય. વધારે જો મુક્ત થાય તો વધુ ઉર્મિવેગનું વહન થાય, ઓછો મુક્ત થાય તો ઓછાનું. જ્યારે અહીંયા અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા આખા શરીરની પેશીમાં પહોંચાડાય છે અને નિયંત્રણ થતું હોય છે. અસર પામતી પ્રક્રિયા કઈ તો ચેતાતંત્ર દ્વારા સ્નાયુ સંકોચનને અસર થાય, ગ્રંથિય સ્ત્રાવને અસર થતી હોય છે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રમાં જોઈએ તો ચયાપચય પ્રક્રિયાને અસર થાય છે. હવે એનાથી આગળ આપણે અંતઃસ્ત્રાવ એવી વાત કરીએ છીએ તો પછી અંતઃસ્ત્રાવ કોને કહેવાય અને એના ગુણધર્મ શું છે એની વાત કરીએ. તો જો અંતઃસ્ત્રાવી તંત્ર અને તેની દેહધાર્મિક વિદ્યાનો જે અભ્યાસ છે એ અભ્યાસ સાથે જે પણ સંકળાયેલી શાખા છે એ શાખાની જો વાત કરીએ આપણે તો જીવવિજ્ઞાનની શાખા એને કહેવાય એન્ડોસ્રાઇનોલોજી. એન્ડોસ્રાઇન એટલે અંતઃસ્ત્રાવ એવું કહેવામાં, એટલે ગ્રંથિ કહીશું. એન્ડોસ્રાઇન એટલે શું કહીશું? ગ્રંથિ, કે જેમાંથી અંતઃસ્ત્રાવ મુક્ત થાય એને કહેવાય એન્ડોસ્રાઇન. અને આ જે અભ્યાસની અંતઃસ્ત્રાવી તંત્ર અને એના વિદ્યા, એ અંતઃસ્ત્રાવી તંત્રને જે દેહધાર્મિક વિદ્યા છે એના અભ્યાસ સાથે સંકળાયેલી જીવવિજ્ઞાનની શાખા એટલે એને કહીશું એન્ડોસ્રાઇનોલોજી. હવે આ જે એન્ડોસ્રાઇનોલોજી છે એ શબ્દ કોણે આપ્યો હતો અથવા તો એના પિતા કોણ તો કે થોમસ એડિશન. કોણ છે? થોમસ એડિશન. ગ્રીક ભાષામાં હોર્મોન શબ્દનો અર્થ, જો અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં શું કહેવાય? હોર્મોન કહેવાય. તો ગ્રીક ભાષામાં હોર્મોન શબ્દનો અર્થ ટુ એક્સાઇટ થાય છે. શું થાય છે? ટુ એક્સાઇટ એટલે કે ઉત્તેજના થાય છે. સૌ પ્રથમ શોધાયેલો અંતઃસ્ત્રાવ, આ બધા એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે આપણે લઈએ છીએ. એક્સ્ટ્રા પોઈન્ટનો મતલબ શું થશે કે જે આપણી એનસીઆરટીની બુકમાં નથી પણ આપણે એને નીટ માટે તૈયારી કરવાની છે. તો સૌ પ્રથમ શોધાયેલ અંતઃસ્ત્રાવ કયો તો કે સિક્રિટીન, જે 1902માં બેટાલીસ અને સ્ટાર્લિંગ દ્વારા શોધાયેલા હતા. કોના દ્વારા શોધાયા હતા? બેટાલીસ અને સ્ટાર્લિંગ, એ લોકોએ શોધ્યા હતા. બરાબર. ત્યાર પછી અંતઃસ્ત્રાવ શબ્દ કોણે આપ્યો હતો તો કે આ જે સ્ટાર્લિંગ છે ને એમણે આપ્યો હતો. અંતઃસ્ત્રાવ શબ્દ પહેલો કોણે આપ્યો તો કે EH સ્ટાર્લિંગ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે અંતઃસ્ત્રાવની વ્યાખ્યાની વાત કરીએ તો આગળ મેં કહ્યું કે અંતઃસ્ત્રાવ જે છે એ જ્યારે ઉત્પન્ન થાય તો જેવા એ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય, ગ્રંથિને આપણે એન્ડોસ્રાઇન કહીએ, અને જેવા ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે કે તરત જ એ અંતઃસ્ત્રાવને વહેવા માટે કોઈ વિશિષ્ટ માર્ગ નથી, તો એનો મતલબ એ રુધિરમાં ભળી જાય છે. તો નલિકા વિહીન ગ્રંથિમાંથી
અલ્પ માત્રામાં સ્ત્રવિત થતા. જો શબ્દ શું છે? નલિકા વિહીન ગ્રંથિમાંથી, એટલે કે જેમાં કોઈ નલિકા નથી એવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્ત્રવિત થતા, રુધિરમાં ભળી જઈ, જે પાછા જેવા અલ્પ માત્રામાં સ્ત્રાવ પામ્યા એટલે બહુ ઓછી માત્રામાં ઉત્પન્ન થઈને ગ્રંથિમાંથી, ટૂંકમાં ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા. એટલે અને કેવી ગ્રંથિ? તો કે નલિકા વિહીન ગ્રંથિ. કેટલી માત્રામાં ઉત્પન્ન થયા? તો કે અલ્પ માત્રામાં ઉત્પન્ન થયા. અને જે રુધિરમાં ક્યાં ભળ્યા? તો કે રુધિરમાં. અને ક્યાં સુધી પહોંચશે? તો લક્ષ્યાંક અંગ સુધી પહોંચે છે અને પોતાની નિયામકી અસરો સર્જે છે. તેવા રસાયણને આપણે શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. નલિકા વિહીન ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્ત્રવિત થતા, રુધિરમાં ભળી લક્ષ્યાંગ સુધી વહન પામી પોતાની નિયામકી અસરો સર્જતા રસાયણને શું કહેવાય? અંતઃસ્ત્રાવ કહે છે. હવે આ જે વ્યાખ્યા આપીને એને પારંપરિક વ્યાખ્યા કહેવાય, એટલે વર્ષોથી ચાલતી આવતી વ્યાખ્યા. જ્યારે વર્તમાન વૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપી, એ વ્યાખ્યા શું કહે છે? કે અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશા વાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે. અંતઃસ્ત્રાવ શું છે? તો કે આંતરકોષીય સંદેશા વાહકો છે, એટલે કોષોની અંદર સંદેશા વાહક તરીકે કામ કરે છે, ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને બિનપોષક રસાયણો છે, તો એને આપણે અંતઃસ્ત્રાવ કહીશું. હવે એના જે ગુણધર્મ છે એને બે ભાગમાં વહેંચીશું: ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. તો પહેલાં આપણે ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો મોટા ભાગના અંતઃસ્ત્રાવના અણુ નાના હોય છે અને તેનો અણુભાર કેવો હોય છે? તો કે ઓછો હોય છે. જે આપણે અણુની વાત કરી રહ્યા છીએ એ અણુ કેવા છે? તો કે અણુ નાના હોય છે. બરાબર, નાના અહીંયા શબ્દ આવશે, હોય છે. અને એનો અણુભાર પણ કેવો હોય છે? તો કે ઓછો હોય છે. બીજું, મોટાભાગના અંતઃસ્ત્રાવ પાણીમાં દ્રાવ્ય હોય છે અને પેશીમાં સરળતાથી પ્રસરણ પામી શકે છે. અંતઃસ્ત્રાવ કેવા હશે? તો કે પાણી દ્રાવ્ય હશે, પાણીમાં ઓગળી જશે અને પેશીમાં સરળતાથી પ્રસરણ પામી શકે, અને એટલા માટે જ એ રુધિરમાં શું થાય છે? ભળી જાય છે. જેવા ઉત્પન્ન થયા એવા રુધિરની અંદર ઓગળી જાય છે. તમે જ્યારે આપણે ધારો કે તમને કંઈ વાગ્યું અને લોહી બહાર નીકળ્યું, તો શું તમને એવું દેખાય છે કે આની અંદર કોઈ અંતઃસ્ત્રાવ છે કે એવું કશું દેખાય છે? તો ના, એવું કંઈ આપણને એની અંદર જુદાપણું જોવા મળતું નથી. એટલે રુધિરમાં ભળી ગયા, કારણ કે પાણીમાં દ્રાવ્ય છે. નિશ્ચિત પ્રકારના કોષ દ્વારા ઉત્પન્ન થાય છે. નિશ્ચિત પ્રકારના કોષ એટલે તો જે ધારો કે ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, તો એ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનો જ સ્ત્રાવ કરે. જ્યારે મગજમાં જો આપણે વાત કરીએ તો ત્યાં પિનિયલ ગ્રંથિ કે પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે, તો એ પોતાનો સ્ત્રાવ કરે. તો આવી રીતના દરેકે દરેક જે છે એ નિશ્ચિત પ્રકારના કોષો દ્વારા જ એ ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવો પોતાની નિયામકી અસર દરમિયાન વપરાઈ જાય છે. ખાલી આમાં અપવાદમાં થાઇરોક્સિન એવો છે કે જે પૂરેપૂરો વપરાઈ જતો નથી. તેઓ વિશિષ્ટ પ્રકારના સંદેશા વાહક છે. શું છે? સંદેશા વાહક. એટલે એમનું કામ શું છે? તો કે સંદેશો લઈ જવાનું કામ કરે છે. ધારો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો, તો એ અંતઃસ્ત્રાવ જ્યારે શરીરમાં સ્નાયુઓમાં જાય, પેશીઓમાં જાય, તો એ શું કરશે? તો કે અસ્થિ, કાસ્થિ આ બધામાં
વૃદ્ધિ કરવાનું કામ કરશે. તો એ કયો સંદેશો લઈને આવે છે? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો એ વૃદ્ધિનો સંદેશો લઈને આવે છે અને શરીરની વૃદ્ધિ કરવાનું કામ કરશે. બરાબર, એટલે એને શું કહીશું આપણે? સંદેશા વાહક. અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે. તો આપણે એની વ્યાખ્યામાં પણ જોયું, અસર ઉત્તેજનાત્મક અથવા અવરોધનાત્મક હોય છે. કેટલાકની અસર કેવી છે? જે ઉત્તેજનાત્મક છે અને કેટલાકની અવરોધાત્મક. જેમ તમે વનસ્પતિ અંતઃસ્ત્રાવ વિશે આપણે ભણી ગયા, તો વનસ્પતિમાં 2 પ્રકારના અંતઃસ્ત્રાવ જોવા મળે, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. એટલે એનો મતલબ કેટલાકની અસર ઉત્તેજનાત્મક હોય અને કેટલાકની અવરોધાત્મક હોય. પછી આગળ, તેમના ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર જુદા જુદા હોય છે. તો ઉત્પત્તિ ક્ષેત્રનો મતલબ શું થાય? કે જ્યાંથી ઉત્પન્ન થાય. અને કાર્યક્ષેત્રનો મતલબ થાય કે જ્યાં એ પોતાની અસર દર્શાવે. તો બંને સ્થાન કેવા છે? તો કે જુદા હોય છે. તો હવે જુદા છે એનો મતલબ એમનું વહન કશાક દ્વારા થશે. તો શેના દ્વારા વહન થાય છે? તો કે નલિકામય માર્ગ તો છે નહીં, એટલે માર્ગ નથી, તો એ રુધિરમાં ભળીને વહન પામે છે. ત્યાર પછી યકૃત અને મૂત્રપિંડ અંતઃસ્ત્રાવને રુધિરમાંથી છૂટા પાડી વિઘટન કરે છે. જો આ અંતઃસ્ત્રાવ છે ને, કોઈ પણ અંતઃસ્ત્રાવ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય તો એ અંતઃસ્ત્રાવોને યકૃત અને મૂત્રપિંડ બંને શું કરશે? રુધિરમાંથી છૂટા પાડશે. એટલે મેં તમને કહું કે આપણને કંઈ પણ વાગે છે તો શું એમાં આપણને દેખાય છે લોહી બહાર આવ્યું, રુધિર બહાર આવ્યું, પણ તમને અંદર રુધિર રસ, રુધિર કોષો એટલે કે WBC, RBC અને આ અંતઃસ્ત્રાવ આવું બધું જુદું જુદું જોવા મળશે? તો નહીં જોવા મળે. બરાબર. તો એનું કારણ શું છે? કે જ્યારે પણ રુધિરનો માં અંતઃસ્ત્રાવ ભળીને પોતાના કાર્ય માટે પહોંચી જાય ત્યારે યકૃત અને મૂત્રપિંડ બંનેએ વહેંચી લીધું હોય, ભાઈ આટલા અંતઃસ્ત્રાવને તારે રુધિરમાંથી છૂટા પાડવાના, આટલાને હું છૂટા પાડીશ. તો અંતઃસ્ત્રાવને રુધિરમાંથી છૂટા પાડવાનું કામ કોણ કરશે? યકૃત અને મૂત્રપિંડ કરશે. અને વિઘટન કરીને નિર્માણ પામતી જે નિપજ છે એ મૂત્ર દ્વારા ઉત્સર્જન પામે છે. તો હવે એનું વિઘટન કર્યું અને એનાથી જે પણ નિપજ ઉત્પન્ન થાય, એટલે વિઘટિત થયેલો ભાગ એટલે ટુકડા થયેલો ભાગ, તો એનાથી જે પણ નિપજ ઉત્પન્ન થઈ એ નિપજને શું કરે છે? તો કે મૂત્ર દ્વારા એનું ઉત્સર્જન થતું હોય છે. મૂત્ર દ્વારા શું થશે? એનું ઉત્સર્જન થશે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈએ. તો જો રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો એની અંદર આપણને કયા કયા ગુણધર્મ જોવા મળશે? તો પહેલાં જુઓ, પ્રોટીનમયની વાત કરીએ છીએ આપણે, કે પ્રોટીન, અહીંયા આપણે ગુણધર્મ, પછી અંતઃસ્ત્રાવનું નામ અને કઈ ગ્રંથિ એનો સ્ત્રાવ કરે છે એ વાત કરીશું. તો પ્રોટીનમય ગુણધર્મ ધરાવતો અંતઃસ્ત્રાવ, તો એમાં આવશે પહેલું એમિનો એસિડના વ્યુત્પન્ન, બીજું આવશે પેપ્ટાઇડ, ત્રીજું પોલીપેપ્ટાઇડ અને ચોથું આવશે ગ્લાયકોપ્રોટીન. તો આ 4 છે પ્રોટીનમય સ્વભાવ ધરાવે છે. એમિનો એસિડના વ્યુત્પન્ન એટલે એનો મતલબ એક એમિનો એસિડ, પછી એમિનો એસિડ જોડાય એટલે શું બનાવે? પેપ્ટાઇડ. પેપ્ટાઇડથી જોડાશે, પેપ્ટાઇડ જોડાય એટલે શું બનાવે? તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા. અને છેલ્લે એવું કહે છે કે ગ્લાયકોપ્રોટીન, એટલે જેની અંદર પ્રોટીન વત્તા શર્કરા આવેલી હોય. હવે એમિનો એસિડના વ્યુત્પન્ન જોઈએ તો એમાં આયોડિનયુક્ત એમિનો એસિડ, જેને કહેવાય આયોડોથાઇરોનિન્સ. તો આનો સ્ત્રાવ ક્યાં થાય છે? અંતઃસ્ત્રાવ કયો? તો કે થાઇરોક્સિન. અને એનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? થાઇરોઇડ. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો જે અંતઃસ્ત્રાવ પામે છે એ કેવા પ્રકારનો છે? તો કે આયોડિનયુક્ત એમિનો એસિડ ધરાવે છે. એવી જ રીતના કેટેકોલેમાઇન અથવા તો બાયોજેનિક એમાઇનમાં જોઈએ તો એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, જેનો સ્ત્રાવ કોણ કરશે? એડ્રીનલ મજ્જક કરે છે. હવે પેપ્ટાઇડ્સ,
તો પેપ્ટાઇડ્સ ગુણધર્મ કયા અંતઃસ્ત્રાવ ધરાવે છે? તો કે RH રિલીઝિંગ હોર્મોન જેને કહેવાય, ઓક્સિટોસિન, ADH એટલે કે એન્ટી ડાયયુરેટિક હોર્મોન, MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આનો સ્ત્રાવ તો જુઓ, જે ઓક્સિટોસિન, RH અને ADH છે એનો સ્ત્રાવ કરવા માટે કોણ મદદરૂપ થાય છે? હાઇપોથેલેમસ. અને MSH જે છે એને એડિનો હાઇપોફાઇસિસ સ્ત્રાવ કરે છે. એટલે કે જે પિચ્યુટરી ગ્રંથિ છે એનો મધ્ય ભાગ, જેને એડિનો હાઇપોફાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે, એમાંથી એનો સ્ત્રાવ થાય છે. તો એને મધ્ય પિચ્યુટરી તરીકે પણ આપણે ઓળખી શકીએ. પછી આવે છે પોલીપેપ્ટાઇડ. તો એ પેરાથોર્મોન, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, કેલ્સિટોનિન અને ACHનો સ્ત્રાવ કરશે. તો આમાંનું પેરાથોર્મોન તો પેરાથાઇરોઇડ ગ્રંથિ, ઇન્સ્યુલિન ગ્લુકાગોન સ્વાદુપિંડ ગ્રંથિ, કેલ્સિટોનિન થાઇરોઇડ અને ACTH એટલે એડિનો હાઇપોફાઇસિસ માંથી એનો સ્ત્રાવ થશે. પછી આવશે ગ્લાયકોપ્રોટીન. તો એમાં આવશે TSH અને GTH. TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, GTH એટલે ગોનેડોટ્રોપિન હોર્મોન. તો આનો સ્ત્રાવ પણ એડિનો હાઇપોફાઇસિસમાંથી થતો હોય છે. હવે સ્ટીરોઇડનું જોઈએ. બીજું, પ્રોટીનની વાત અહીંયા પૂરી થઈ. હવે સ્ટેરોઇડની વાત કરીએ તો સ્ટીરોઇડની અંદર આવશે કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. તો કોર્ટિસોલ એડ્રિનલ બાહ્યક દ્વારા સ્ત્રાવ પામશે. પછી ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અંડપિંડ દ્વારા અને ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ દ્વારા. ત્યાર પછી નંબર 3, ફેટી એસિડ વ્યુત્પન્ન. તો જો પહેલું જે હતું એ પ્રોટીનના પ્રોટીનની વાત કરી, પ્રોટીનમય. બીજું સ્ટીરોઇડ અને ત્રીજું ફેટી એસિડ વ્યુત્પન્ન. તો એમાં આવશે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ. કયું? પ્રોસ્ટાગ્લાન્ડિન્સ. તો આનો જે સ્ત્રાવ છે એ કઈ ગ્રંથિ દ્વારા થાય છે આપણને અહીંયા જણાવતા નથી. તો આ રીતના આપણે અંતઃસ્ત્રાવના રાસાયણિક ગુણધર્મની વાત કરી. જો પહેલાં આપણે કયા ગુણધર્મની વાત કરી હતી? ભૌતિક. પછી આપણે કયા ગુણધર્મની વાત કરી? રાસાયણિક ગુણધર્મની વાત કરી. હવે આગળનો પ્રશ્ન આવે છે કે મનુષ્યના અંતઃસ્ત્રાવી તંત્ર વિશે સામાન્ય માહિતી આપો. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને શરીરના વિવિધ ભાગમાં આવેલા કોષો અથવા પેશીના સમૂહ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેના દ્વારા શું બનાવાય છે? અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને શરીરના વિવિધ ભાગમાં આવેલ પેશી અથવા કોષોનો સમૂહ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તે અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે છે. તેને સંગઠિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહે છે. એનું બીજું નામ શું છે? સંગઠિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો આપણે હવે ઉદાહરણ લઈએ સંગઠિત ગ્રંથિના. તો પહેલું ઉદાહરણ કયું આવશે? તો કે પિચ્યુટરી ગ્રંથિ. બીજું પિનિયલ, ત્રીજું થાઇરોઇડ, ચોથું પેરાથાઇરોઇડ, પછી થાઇમસ, એડ્રિનલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ ને અંડપિંડ. શુક્રપિંડ પુરુષમાં હોય એટલે આટલે સુધી 1 થી લઈને 8 સુધીના પુરુષમાં, અને અંડપિંડ સ્ત્રીમાં હોય એટલે 1 થી લઈને 7 પ્લસ આ 9 નંબરનું એ સ્ત્રીમાં જોવા મળે. હવે પિચ્યુટરીનું સ્થાન જોઈએ તો ખોપરીમાં જે સ્ફિનોઇડ ગ્રંથ છે એમાં સેલા ટર્સિકા નામના જે ખાડા આવેલા હોય એની અંદર એ આવેલું હોય છે અને હાઇપોથેલેમસની બરાબર નીચે હોય છે. પછી આવશે પિનિયલ ગ્રંથિ. તો મગજના બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે
જે કેલોસમ કાય છે એની નીચે આવેલું હોય છે, જે મગજને જોડતા બે બૃહદ મસ્તિષ્કને જોડતા જે ચેતાતંતુના પટ્ટા, જેને શું કહેવાય? કેલોસમ કાય. તો આ જે કેલોસમ કાય છે એ કેલોસમ કાયને નીચે તરફ શું આવેલું છે? તો કે પિનિયલ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ શ્વાસ નળીની બંને બાજુએ ઉપર તરફ આવેલી છે. પેરાથાઇરોઇડ તો થાઇરોઇડ ગ્રંથિની વક્ષ સપાટી ઉપર, થાઇરોઇડની વક્ષ સપાટી ઉપર પેરાથાઇરોઇડ હોય, એટલે થાઇરોઇડની સપાટી ઉપર આપણને પેરાથાઇરોઇડના 4 ખંડ જોવા મળશે. થાઇમસની વાત કરીએ તો હૃદય અને ધમની કાનની ઉપર પૃષ્ઠ બાજુએ આવેલું છે. હૃદય અને ધમની કાન જે છે એની ઉપર પૃષ્ઠ બાજુએ પાછળ તરફ છે, બરાબર, થાઇમસ. પછી આવશે એડ્રિનલ. તો દરેક મૂત્રપિંડના અગ્રભાગે હોય, એટલે 2 હોય એડ્રિનલ, કારણ કે મૂત્રપિંડ 2 હોય, તો એડ્રિનલ પણ 2 હોવાની. ધારો કે આપણે જો મૂત્રપિંડ દોરીએ તો આ રીતનું મૂત્રપિંડ દોરતા હોઈએ તો એના ઉપર આવી શંકુ આકારની જે છે અને એડ્રિનલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું? એડ્રિનલ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. પછી આમાંથી મૂત્રવાહિની નીકળે આ રીતના. તો આ આપણને એડ્રિનલ ગ્રંથિ. સ્વાદુપિંડ જઠર અને પક્વાશય વચ્ચે રચાતા યુ આકારના પાસમાં. શુક્રપિંડ જે પુરુષમાં હોય, ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં. જો શુક્રપિંડ હોય ક્યાં? તો કે ઉદર ગુહામાં, પણ એનું કાર્ય છે શુક્રકોષ ઉત્પન્ન કરવાનું. એટલે શરીરનું તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું હોય તો જ એ શરીરનું જે સામાન્ય તાપમાન છે એના કરતાં 2 થી 3 ડિગ્રી નીચું તાપમાન જાય તો જ એ શુક્રકોષો ઉત્પન્ન કરી શકે. એટલા માટે શુક્રપિંડ ક્યાં ઉતરી આવે છે? તો કે ઉદર ગુહામાંથી વૃષણ કોથળી જે શરીરની બહાર લટકતી હોય છે, એટલે એના કારણે એનું તાપમાન એ શરીરના તાપમાનથી 2 થી 3 ડિગ્રી ઓછું હોય છે એમાં જોવા મળશે. અંડપિંડ જે સ્ત્રીઓમાં હોય એ નિતંબ ગુહાની ઉપર અને ગર્ભાશયની બંને બાજુએ અંડપિંડ આવેલા હોય છે. જ્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા કોષો છૂટા છવાયા સ્વરૂપમાં આવેલા હોય તેને આપણે શું કહીશું? અસંગઠિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ. સંગઠિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અસંગઠિત. સંગઠિતમાં શું કીધું હતું? કે શરીરના વિવિધ ભાગમાં આવેલા પેશી અથવા કોષોના સમૂહ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય તેને સંગઠિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. અને હવે અહીંયા શું કહીશું? કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા કોષો એ કેવા હોય? તો કે છૂટા છવાયા હોય. શરીરમાં કેવા સ્વરૂપમાં જોવા મળશે? છૂટા છવાયા સ્વરૂપમાં જોવા મળશે. તો એને શું કહેવાય? અસંગઠિત અંતઃસ્ત્રાવી તંત્ર કહે છે અથવા ગ્રંથિ કહે છે. ઉદાહરણ લઈએ તો હૃદય, યકૃત, મૂત્રપિંડ, જઠરાંત્રિય માર્ગ એનું ઉદાહરણ ગણી શકાય. તો આટલા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી.